સોનગઢની મુખ્ય બજારમાં આવેલી 4 દુકાનોમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા લાખોની મત્તા આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। તાપી જિલ્લાના સોનગઢ નગરમાં જીઈબી દ્વારા વીજ પોલ પર ઝૂલતા વાયરોની મરામત કરવાનો સમય નથી, ત્યારે સોનગઢના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડની સામે આવેલ 4 દુકાનોમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી। દુકાનદારો અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ વિકરાળ બનતા સોનગઢ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે ત્યાં સુધી લાખોનો માલ આગમાં સ્વાહા થઈ ગયો હતો। બાજુમાં આવેલી ગૌશાળામાં આગ લાગતા 6:54ના સમયે નગરજનો તથા નગરપાલિકાના જે સેવકો છે અને નગરના જે સેવકો છે બધાએ હાથ મળાઈને એક સાથે હાથ મળાઈને આગ પર કાબુ મેળવ્યો, એકજૂથ થઈને અને આગને કાબુમાં મેળવી નગરમાં સાંજે 6:45 નગરપાલિકાના બાજુમાં ગૌશાળા કોલ્ડ ડ્રિંક તથા આજુબાજુની 2-3 દુકાનો અચાનક આગ લાગતા ઘટના સ્થળ પર સોનગઢ નગરપાલિકાના ફાયર ફાઇટરો તથા કર્મચારીગણ, અભ્યાસીઓ તથા ગામજનોના નગરજનો બધા આવીને આગ પર કાબુ મેળવ્યો। થોડા સમય પહેલા જ ઉકાઈ ખાતે શોર્ટ સર્કિટને કારણે એસબીઆઈ બેંકના 2 એટીએમ બળીને ખાખ થઈ ગયા હતા, ત્યારે હજુ પણ આ ઘટના ભૂલાઈ નથી। ત્યાં ફરી સોનગઢમાં મુખ્ય માર્ગ પર આ ઘટના બનતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોનગઢ।